આજે હું તમને એક વાર્તા કહી રહ્યો છું જેમાં એક ગામ હતું તેમાં એક લુહાર હતો અને લુહાર ખૂબ જ મહેનતુ હતો। એક દિવસ લુહારની દુકાને એક જાદુગર આવ્યો અને તે જાદુગર લુહારને કીધું કે તું મને એક સુંદર મજાની તલવાર બનાવી આપીશ તો હું તને 10 સોનાની મોહર આપીશ। 10 સોનાની મોહરની વાત સાંભળીને લુહાર ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને જાદુગરને કીધું કે કાલે સવારે આવો તમારી તલવાર તૈયાર હશે। લુહારે આખી રાત ખૂબ જ મહેનત કરી સરસ મજાની તલવાર બનાવી। સવાર થઈ અને જાદુગર તેમ દુકાને આવ્યો। લુહારે તેને તલવાર બતાવી। તલવાર જોઈને જાદુગર ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને લુહારને 10 સોનાની મોહર આપી। જાદુગર એ તલવાર હાથમાં લઈને મંત્ર બોલવા લાગ્યો અને થોડીવારમાં તલવારમાંથી પ્રકાશ આવવા લાગ્યો અને તલવાર ચમકવા લાગી। જાદુગરે તલવાર વડે તેના સામે જે હથોડી હતી તેને સ્પર્શ કર્યો। તલવારના સ્પર્શ થવાથી હથોડી સોનાની થઈ ગઈ અને આ જોઈને લુહાર અજંપિત થઈ ગયો। જાદુગર દુકાનમાંથી જતો રહ્યો। હવે લુહાર વિચારવા લાગ્યો કે આ તલવાર તેની પાસે હોય તો તે ખૂબ જ ધનવાન બની શકે છે। તો આજે રાત્રે તેને તે તલવારને ચોરી કરવાનું વિચાર્યું અને જાદુગરના ઘરે ગયો। જાદુગરને સૂતો જોઈને લુહાર એ તલવાર ચોરી લીધી અને તેને લઈને પોતાના ઘરે આવતો રહ્યો। ઘરે આવ્યા પછી તે તલવાર વડે પોતાની સાયકલને સ્પર્શ કરી પણ કંઈ ફરક ના પડ્યો। પછી તેને તલવાર વડે કબાટને સ્પર્શ કર્યો તો પણ કંઈ ફરક ના પડ્યો। એટલામાં તેની પત્ની ત્યાં આવી અને લુહારથી ભૂલથી તલવાર તેની પત્નીને સ્પર્શ થઈ ગઈ અને તેની પત્ની સોનાની બની ગઈ। લુહારે બહુબધા પ્રયત્ન કર્યા પણ તેની પત્ની સોનાની જ રહી। પછી લુહારને અહેસાસ થયો કે તલવાર તેની નથી અને જાદુગરની છે અને તે ચોરીને લાવ્યો છે એટલે આવું થયું। પોતાની ભૂલને સુધારવા માટે તે જાદુગરના ઘરે ગયો અને તેના પગે પડી ગયો અને માફી માંગવા લાગ્યો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો। જાદુગર ખૂબ જ દયાવાન હતો। તેને લુહારને માફ કરી દીધો અને તેની પત્નીને ફરીથી પહેલાના જેવી બનાવી દીધી। વાર્તાનું સારાંશ એ છે કે મહેનત સિવાય કશું મળતું નથી।